નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક સફળ જીવનનો પાયો શું હોય છે? એ હોય છે શક્તિશાળી આદતો. આજે આપણે એવી જ 8 આદતોની વાત કરવાના છીએ જે કોઈના પણ ભવિષ્યને મજબૂત બનાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? અને એનો જવાબ એ આપણી રોજિંદી નાની નાની આદતોમાં જ ક્યાંક છુપાયેલો છે. આ સમગ્ર ચર્ચામાં આપણે એ જ આદતોને ઊંડાણપૂર્વક સમજીશું જે એક મજબૂત ભવિષ્યનું માળખું તૈયાર કરે છે. એકદમ સીધી વાત છે. કોઈપણ મજબૂત ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો જોઈએ. બસ એ જ રીતે એક સારા જીવન માટે સારું સ્વાસ્થ્ય હોવું ખૂબ જ જરૂરી છે. આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ જ તો પાયો છે જેના પર સફળતાની આખી ઇમારત ઊભી થાય છે. આ 3 આદતો એકબીજા સાથે એટલી જોડાયેલી છે કે એને અલગ જોઈ જ ન શકાય. આ કોઈ અલગ અલગ કામ નથી, પણ એકબીજા સાથે મળીને એક એવું જોરદાર રૂટીન બનાવે છે જે આખા દિવસ માટે ભરપૂર ઊર્જા અને માનસિક શાંતિ આપે છે. જ્યારે સવારે વહેલા ઉઠીએ છીએ ત્યારે ખાલી સમય જ નથી મળતો, પણ એની સાથે મનની શાંતિ પણ મળે છે. એટલે કે દિવસની શરૂઆત જ શાંતિથી થાય, કોઈ ભાગદોડ વગર, વ્યવસ્થિત આયોજન સાથે, જે આખા દિવસનો મૂડ સેટ કરી દે છે. એક મજાની વાત એ છે કે કસરત ખાલી શરીર માટે નથી હોતી, એ તો આપણા મગજ માટે પણ એક જબરદસ્ત વર્કઆઉટ છે. એનાથી મનમાં શિસ્ત આવે છે, તણાવ ઓછો થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે. સાચું કહું તો આ એક સુપર પાવર જેવું છે. હવે વહેલા ઉઠીને અને કસરત કરીને જે એનર્જી બનાવી છે એને ટકાવી રાખવા માટે સારું ઈંધણ તો જોઈએ ને. અને એ ઈંધણ બીજું કંઈ નહીં પણ આપણો સંતુલિત આહાર છે. આ ફક્ત પેટ ભરવા માટે નથી, પણ શરીરને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જરૂરી પોષણ આપવા માટે છે. તો હવે પાયો તો મજબૂત થઈ ગયો. હવે એના પર ઇમારત ચણવાનો સમય છે. આ વિભાગ વ્યક્તિગત વિકાસ વિશે છે. એવી આદતો જે આપણી ક્ષમતાઓને એક નવા જ સ્તર પર લઈ જાય છે. ચાલો જોઈએ. આ તો જુઓ કેવી જોરદાર જોડી છે. લક્ષ્યો આપણને દિશા બતાવે છે કે આપણે ક્યાં પહોંચવું છે, અને સતત શીખતા રહેવું એક એવી ગાડી છે જે આપણને ત્યાં સુધી પહોંચાડે છે. એક વગર બીજું અધૂરું છે, સાચું ને? શીખવાની કોઈ સીમા નથી હોતી, કોઈ ઉંમર નથી હોતી. એ કોઈ સ્કૂલ કે કોલેજ સુધી સીમિત નથી. એ તો આખી જિંદગીની એક સફર છે. દરેક નવું પુસ્તક, દરેક નવું કૌશલ્ય આપણા માટે શક્યતાઓના નવા દરવાજા ખોલે છે. સારું, તો પાયો તૈયાર છે, માળખું પણ બની રહ્યું છે. પણ હવે આ બધાને સાચવવા અને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે કેટલાક ટૂલ્સ તો જોઈશે ને. આ વિભાગ જીવનને સારી રીતે મેનેજ કરવાની કળા વિશે છે. આ સ્લાઇડ પર ખાલી ₹1 દેખાય છે, ખરું ને? પણ આ ₹1માં જ આખી કહાણી છુપાયેલી છે. દુનિયાની દરેક મોટી સંપત્તિની શરૂઆત ક્યારેક આવા જ એક નાના પગલાંથી, ₹1ની બચતથી થઈ હોય છે. આ નાણાકીય શિસ્તનું સૌથી મોટું પ્રતીક છે. અને નાની ઉંમરથી બચત અને રોકાણ શરૂ કરવાનો જે ફાયદો છે ને, એનો કોઈ જવાબ નથી. કેમ કે ત્યારે સમય આપણો સૌથી મોટો સાથી હોય છે. જેને ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ કહેવાય છે ને, એનો પૂરો લાભ મળે છે. જરા આ ટેબલ પર એક નજર નાખો. બધું એકદમ સાફ સાફ દેખાઈ રહ્યું છે. એક બાજુ છે અવ્યવસ્થિત દિવસ, જ્યાં ધ્યાન ભટકે છે, કામ ઓછું થાય છે અને તણાવ વધે છે. અને બીજી બાજુ એક વ્યવસ્થિત દિવસ, જ્યાં સમયનો યોગ્ય ઉપયોગ થાય છે અને આપણે સમયના ગુલામ નહીં પણ માલિક બનીએ છીએ. અને છેલ્લે પણ સૌથી અગત્યની આદત, સકારાત્મક વિચારસરણી. આનો મતલબ એ નથી કે બધું જ સારું જ થશે એવું માની લેવું, પણ એનો મતલબ એ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, ટકી રહેવાની હિંમત રાખવી અને પડકારોનો સામનો કરવાનો આત્મવિશ્વાસ જાળવી રાખવો. તો ચાલો ફટાફટ આ 8 આદતોને ફરી યાદ કરી લઈએ. વહેલા ઉઠવું, નિયમિત કસરત, યોગ્ય આહાર, લક્ષ્ય પર ધ્યાન, સતત નવું શીખવું, બચત અને રોકાણ, સમયનું સંચાલન અને છેલ્લે સકારાત્મક વિચારસરણી. આ બધી આદતો મળીને એક સફળ અને સંતોષી જીવનનો નકશો તૈયાર કરે છે. તો હવે સવાલ એ નથી કે આ આદતો કામની છે કે નહીં, એ તો છે જ. અસલી સવાલ એ છે કે આમાંથી કઈ એક આદતને આજથી જીવનનો ભાગ બનાવી શકાય. કારણ કે યાદ રાખજો, દરેક મોટી સફરની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે.